અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાંથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળના એક ટ્રક ડ્રાઈવર સામે ગંભીર ફોજદારી આરોપો નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ શિકાગો નજીક આવેલા ઇન્ટરસ્ટેટ 80 હાઈવે પર બનેલી આ ઘટનામાં 23 વર્ષીય એક અમેરિકન વ્યક્તિનું મોત થયું છે. તે કરુણ મોત ગણી શકાય. પ્રાથમિક તપાસમાં આરોપ છે કે ટ્રેક્ટર ટ્રેલર ચલાવતી રહેલો ટ્રક ડ્રાઈવર મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાથી તેનું ધ્યાન રસ્તા પરથી હટી ગયું અને ત્યારબાદ આ જીવલેણ અકસ્માત સર્જાઈ ગયો હતો. તપાસ મુજબ અકસ્માત શિકાગો નજીક ટોરેન્સ એવન્યુ પાસે આવેલા ઇન્ટરસ્ટેટ 80 ના જમણા શોલ્ડર પર બન્યો હતો અને એક જે અમેરિકન વ્યક્તિ હતો તે બ્લેક હોન્ડા કાર લઈને એલ્ક ગ્રોવ વિલેજમાં આવેલી પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો. રસ્તામાં તેની કારનું ટાયર અચાનક ફાટી જતા તેણે વાહનને સુરક્ષિત રીતે રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું અને ટાયર બદલવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં 34 વર્ષીય ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર કુલજીત કાંગની ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓનો આરોપ છે કે અકસ્માત સમયે કુલજીત કાંગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. ફોનમાં વ્યસ્ત હોવાને કારણે તે રોડની બાજુમાં ઉભેલા યુવકને જોઈ શક્યો નહીં અને સીધો તેની સાથે અથડાયો. વધુ ગંભીર બાબત તો એ છે કે પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત બાદ તેણે પોતાનું વાહન રોક્યું નહીં, ઈજાગ્રસ્તને મદદ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં અને પોલીસને જાણ કર્યા વગર ઘટના સ્થળેથી ટ્રક લઈને તે નીકળી ગયો હતો. જ્યારે ઇલિનોઇસ સ્ટેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે સેબેસ્ટિયન સ્ટોન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસને જોઈએ તો પોલીસ તપાસ દરમિયાન મહત્વની સફળતા એક પ્રત્યક્ષદર્શીના કારણે મળી હતી. ત્યાં ઊભો હતો. અકસ્માતને નજરે જોનાર સાક્ષીએ ટ્રકનો નંબર, ટ્રેલર નંબર અને ટ્રેકિંગ કંપનીનું નામ સહિતની મહત્વપૂર્ણ વિગતો પોલીસને આપી દીધી હતી. ત્યારબાદ તપાસકર્તાઓએ લાયસન્સ પ્લેટ રીડર ડેટાની મદદથી ચકાસણી કરી અને ખાતરી કરી કે વર્ણવેલા જે ટ્રક ઘટના સમયે વિસ્તારમાં હાજર હતો કે નહીં. તપાસ આગળ વધતા ટ્રેકિંગ કંપનીના માલિકે પણ ડ્રાઈવર કુલજીત કાંગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કંપનીના માલિકે અકસ્માત અંગે પૂછપરછ કરવા માટે ફોન કર્યો ત્યારે આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ પોલીસે તે જ દિવસે કુલજીત કાંગને શોધી કાઢ્યો, તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો અને ટ્રેકિંગ કંપનીની પાસેથી ડેશ કેમેરાની ફૂટેજ તેમજ અન્ય સંબંધિત રેકોર્ડ પણ પોતાના કબજામાં લીધા હતા. આ તમામ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી હતી. કોર્ટની રજૂઆત દરમિયાન જજે આરોપીને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અદાલતે નોંધ્યું કે આરોપી વ્યવસાયે ટ્રક ડ્રાઈવર હોવાથી તેનું મુખ્ય કામ સતત વાહન ચલાવવાનું હોય છે અને ડ્રાઇવિંગ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરવી મુશ્કેલ છે. તેના કારણે આરોપીને જામીન ન આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. કુલજીત કાંગ સામે બેદરકારીથી મોત નિપજાવવાનો અને અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી જવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે કાયદાકીય સિદ્ધાંત મુજબ કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવશે. આ અકસ્માતથી જે વ્યક્તિ અમેરિકન વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે તેના પરિવારમાં ભારે આઘાત છે અને તે વ્યક્તિની બહેન જોર્ડન સ્ટોને ભાવુક નિવેદનમાં કહ્યું કે કોઈ વ્યક્તિ મોબાઈલ ફોનમાં એટલો વ્યસ્ત કેવી રીતે હોઈ શકે કે એક નિર્દોષ માણસનો જીવ લઈ લે અને પછી તેને રસ્તા પર છોડીને ભાગી જાય. બીજી તરફ માતા બેથ સ્ટોને જણાવ્યું કે અકસ્માતના લગભગ અડધા કલાક પહેલા જ તેમની પુત્ર સાથે તેમની ફોન ઉપર વાત થઈ હતી અને તેમણે
છેલ્લી વખત તેને આઈ લવ યુ કહ્યું હતું. હવે તેમને સૌથી મોટો અફસોસ તો એ છે કે તેઓ પોતાના દીકરાને છેલ્લી વાર ગળે પણ લગાડી શક્યા નહીં. આ સમગ્ર ઘટના ફરી એક વખત એક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે. માર્ગ સલામતી નિષ્ણાંતો જોઈએ તો સતત ચેતવણી આપી રહ્યા છે કે માત્ર થોડા સેકન્ડનું ધ્યાન ભટકાવવું પણ કોઈના જીવનનો અંત લાવી શકે છે. એ ખરેખર સત્ય છે. આ કેસમાં હવે તમામ નજર કોર્ટની આગામી કાર્યવાહી પર રહેશે. ત્યાં સુધી રજૂ થતા પુરાવાઓ અને દલીલોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.